બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાંથી એક નેગેટિવ ન્યૂઝ આવ્યા છે. એ નેગેટિવ ન્યૂઝ તો છે જ, પણ એ આપણા માટે જે લોકો બેન્કિંગની તૈયારી કરે છે એમના માટે એ ન્યૂઝ બહુ પોઝિટિવ છે. એ તમને એક હિંમત આપશે, તમને એક વિઝન આપશે તૈયારી વધારે સારી રીતે કરવાની. કઈ રીતે? આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક લાયસન્સ રદ કર્યું છે. લાયસન્સ રદ થવાના કારણે બેંક રાતોરાત બંધ થઈ ગઈ. રાતોરાત બંધ થઈ ગઈ એના કારણે એના જે એમ્પ્લોઈઝ છે, હજારોની સંખ્યામાં એના એમ્પ્લોઈઝ છે. પેટીએમ પેમેન્ટ બેંકના હજારો એમ્પ્લોઈઝ છે, એ હજારો એમ્પ્લોઈઝની નોકરી રાતોરાત ગઈ. એટલે જે સરકારી બેંકની તૈયારી કરે છે એમના માટે આ વસ્તુ એક મોટિવેશન બની શકે કે આપણે જો પ્રાઇવેટ જોબ ના કરવી હોય અને એવું કોઈ રિસ્ક ના લેવું હોય તો એના માટે સૌથી સારો ઉપાય છે બેંકની તૈયારી કરવી. ગવર્મેન્ટ બેંક હોય જેમ કે એસબીઆઈ છે, બીઓબી છે, કે પછી આઈબીપીએસ ની તૈયારી કરવાની આરબીઆઈ હોય, તો આ બધામાં આપણું ફ્યુચર સેફ છે. હવે તમે એમ માનશો કે હું પ્રાઇવેટ જોબની વિરુદ્ધમાં છું કે સ્ટાર્ટઅપ્સ કે બિઝનેસની વિરુદ્ધમાં છું, એવું કંઈ જ નથી. હું પોતે લોઅર મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું અને એમાંથી નીકળવાનો મારો રસ્તો એક જ હતો કે હું સરકારી નોકરી મેળવી. મારી પાસે કોઈ સ્કિલ નથી, કોઈ મારી પાસે ફાઇનાન્સિંગનો ઓપ્શન નહોતો કે મને બિઝનેસ માટે કે ફાઇનાન્સ મળે કે હું મારી સ્કિલ ઉપયોગ કરીને 2-3 વર્ષ લગાવું અને કંઈ એમાં ફિલ્ડમાં કંઈ આગળ કરું. મારી પાસે એવો કોઈ ઓપ્શન નહોતો. જે પાસે એવા ઓપ્શન છે, તમારી પાસે કોઈ સ્કિલ છે, પૈસા છે, તમે 2-3 વર્ષ આપીને તમે તમારું ખુદનું કંઈક સ્ટાર્ટ કરી શકો છો તો ચોક્કસ કરો. પણ જે લોકો મારા જેવા છે કે જે લોઅર મિડલ ક્લાસ ફેમિલી અથવા પુઅર છે, પૈસા નથી કે સ્કિલ પણ નથી, તો શું કરશો? તમારી પાસે એમબીએ ની ડિગ્રી હોય, આઈટી ની ડિગ્રી હોય તો તમારી પાસે નોકરીના બહુ સારા ઓપ્શન છે. પ્રાઇવેટમાં બહુ સારું પેકેજ મળતા હોય છે, પણ એની સાથે રિસ્ક પણ ઘણું છે. પેટીએમ બેંક હવે બંધ થઈ ગઈ તો એના એમ્પ્લોઈઝ ચોક્કસ નોકરી ગુમાવશે. હવે સેલેરી મળી શકે નહીં મળી હોય, આઈ ડાઉટ. હવે એના જેવું તમને બીજું એક એક્ઝામ્પલ આપું કે જે બહુ જ મોટી કંપની હતી અને ફેલ થાય એવું લાગતું જ નહોતું. એનું નામ છે બાયજુસ. બાયજુસનું વેલ્યુએશન હતું $22 બિલિયન. $22 બિલિયન. 1 બિલિયન થાય 9,000 કરોડ. એટલે બાયજુસના 60,000 એમ્પ્લોઈઝ હતા. એ 60,000 એમ્પ્લોઈઝ સેલેરી લેવા માટે કેસ કરવો પડ્યો તો બાયજુસ ઉપર. એટલે પ્રાઇવેટમાં આવું બધું રિસ્ક છે. સ્ટાર્ટઅપમાં ઘણું રિસ્ક છે. બાયજુસ એક સ્ટાર્ટઅપ હતું, $22 બિલિયન વેલ્યુએશન સાથે પણ એ ફેલ થયું હતું. એટલે આપણી પાસે જો એવા પૈસા ના હોય અને એવો સમય ના હોય, મેન વસ્તુ છે સમય. જ્યારે હું કોલેજ પાસ કરી ત્યારે મારી પાસે એવો સમય નહોતો કે હું 2-3 વર્ષ 4 વર્ષ બિઝનેસ માટે આપું, સ્ટાર્ટઅપ માટે આપું, પ્રાઇવેટ નોકરી શોધું, સ્કિલનો ઉપયોગ કરું. મારી પાસે એક જ ઓપ્શન હતો કે ભાઈ સરકારી નોકરીની તૈયારી કરો. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ લાગશે પણ ફ્યુચર પછી રિસ્ક ફ્રી રહેશે અને મેં એ રસ્તો અપનાવ્યો. ઘણા લોકોને એવું લાગશે કે આ એક ઇઝી વે આઉટ છે. તમે ગમે તે કહો, પણ જ્યારે તમારી પાસે પૈસા ના હોય, ફેમિલીની જવાબદારી તમારી માથે હોય, તમારા પેરેન્ટ્સ કદાચ બીમાર હોય, તો તમારી પાસે બીજો કોઈ રસ્તો રહેતો નથી. તમે તૈયારી સ્ટાર્ટ કરો. તમને 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ લાગશે, પછી તમારું ફ્યુચર રિસ્ક ફ્રી છે. પ્રાઇવેટમાં તમે ગમે તે પોસ્ટ પર હશો. જ્યારે ઇલોન મસ્કે ટ્વિટર ખરીદેલું ત્યારે તેના સીઈઓ જે ઇન્ડિયન હતા, પરાગ અગ્રવાલ, એને રાતોરાત નીકાળી દીધા હતા નોકરીમાંથી. એનું પેકેજ $1 મિલિયન હતું, તો બી એ રાતોરાત એને નોકરી છોડવી પડી હતી. તો આવું રિસ્ક છે. જ્યારે જો તમારી પાસે પૈસા છે અને સમય છે તો અલગ વસ્તુ છે, બાકી બેસ્ટ ઓપ્શન છે ગવર્મેન્ટ જોબ કરવી. પણ એક મહાન વ્યક્તિએ કહ્યું છે કે બધાને સરકારી નોકરી મળે એ જરૂરી નથી. એ આવશે પણ કહ્યું છે કે મળીએ નેક્સ્ટ સ્ટુડિયોમાં. તૈયારી ચાલુ રાખો અને મચી પડો. મળીએ.